ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. મંગલાષ્ટક છે. મંગલાષ્ટક એના અંગે આપણે પ્રારંભિક ચર્ચા એક સ્વાધ્યાયમાં લીધેલી છે. આ એક એવો પાઠ છે, ધાર્મિક દરેક વિધિ વિધાનમાં કોઈ પણ પ્રકારનો મંગલમય અનુષ્ઠાન હોય, કાર્યક્રમ હોય, તો આનો પાઠ ચોક્કસ કરવામાં આવે છે. ખરેખર તો આ પાઠ નથી, પણ પૂજ્ય પુરુષોનું પુણ્ય સ્મરણ છે. એમાં બધા જ આવ્યા, પાંચે પરમેશથી. એટલું જ નહીં, પાંચે પરમેશજીઓની વિશેષતા, એમના સ્વરૂપ અંગે પણ મહિમાગાન આમાં કરવામાં આવેલ છે. તે સિવાય ત્રીજા છંદમાં મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, માર્ગનો મહિમા આમાં કરવામાં આવેલો છે. એમાં ને એમાં ચૈત્ય, ચૈત્યાલય, જીનવાણી અને જીનધર્મ એમ ચાર ધર્માયતનોને પણ આમાં સ્મરણ કરવામાં આવેલ છે. એટલે પાંચ પરમેશથી અને એ ચાર એટલે નવ દેવતા. પાંચ પરમેશથી, જીન ચૈત્ય, ચૈત્યાલય, જીનવાણી અને જીનધર્મ. તો નવે દેવતાઓની પણ વાત આમાં આવી. આગળ જતાં ચોથા છંદમાં શલાકા પુરુષોને સ્મરણ કરવામાં આવેલા છે. ચોથી લીટી છે ચોથા છંદમાં, ત્રૈકાલે પ્રથિતાહ, એટલે ત્રણેય કાળમાં જે પ્રસિદ્ધ છે. ત્રિષષ્ટિ પુરુષાહ, એટલે ત્રિષષ્ટિ શલાકા પુરુષ, 63 શલાકા પુરુષો. એમનું પણ આમાં પુણ્ય સ્મરણ, મંગલમય સ્મરણ કરી મંગલમયની ભાવના આમાં વ્યક્ત કરી છે. પાંચમો છંદ છે, એમાં રિદ્ધિધારી બધા મુનિ ભગવંતોને સ્મરણ કર્યા છે. 7 પ્રકારના વિશેષ રિદ્ધિધારી બધા મુનિ ભગવંતો, એમને આમાં સ્મરણ કર્યા છે. સપ્તર્ધિ કહેવામાં આવે છે. સપ્તર્ધિ, સપ્તર્ષિ પાઠ પણ એક છે. જિનેન્દ્ર અર્ચનામાં પૂજા પીઠિકા જ્યાં પૂરી થાય ને પછી સપ્તર્ષિ પાઠ, એટલે 7 પ્રકારના જે ઋષિઓ છે, રિદ્ધિધારી મુનિઓ. એટલે આમ રિદ્ધિઓ 64, પણ 7 પ્રકારની બધી રિદ્ધિઓ એમના ધારક, પછી એના પેટા ભેદો કરીને 64ની ગણતરી આવે. પણ મૂળમાં તો આ બધા વિશિષ્ટ શક્તિધારક ગણધર ભગવંતો, મુનિ ભગવંતો, એમને સ્મરણ કર્યા. છઠ્ઠો એક છંદ છે, એમાં ભૌગોલિક કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયોને, જીન મંદિરોને, એમને યાદ કર્યા છે. જ્યોતિષ્કવાસી, વંતરવાસી, ભવનવાસી, કુલાચલ પર્વતો, કુલાદ્રવ એટલે કુલાચલ પર્વતમાં, જંબુ, શાલ્મલી વૃક્ષોમાં, વક્ષારગીરીમાં. એવી જ રીતે આગળ જે રૂપ્ય એટલે ચાંદીના કલરના, જેને કહીએ ને કે શાલ્મલી અને ચૈત્ય વૃક્ષો, ત્યાં. એવી જ રીતે વિજયાર્ધ પર્વતો. રૂપ્ય શબ્દ છે ને, રૂપ્યાદ્રિષુ, અદ્રિ એટલે પર્વત. સમજાય છે બધાને ક્યાંથી બોલું છું, ક્યાંથી અર્થ કરાય છે?
રૂપ્ય શબ્દ છે ને બીજી લીટીમાં, વક્ષાર રૂપ્યાદૃશુ. રૂપા એટલે શું થાય ગુજરાતીમાં? ચાંદી. તો રૂપ્યાદૃશુ એટલે ચાંદીના કલરના. તો વિજયાર્ધ પર્વતો બધા સ્વચ્છ ચાંદીના રંગના હોય છે, એટલે રૂપ્યાદૃશુ. એવી જ રીતે ઈશ્વાકાર પર્વતો, કુંડલગિરી, નંદીશ્વર, ટૂંકમાં 458 જે બધા, અને એ સિવાયના પણ બધા જે જીન મંદિરો જ્યાં જ્યાં વિરાજમાન છે, કૃત્રિમ અને અકૃત્રિમ. મનુજોત્તરે એટલે માનુષોત્તર પર્વત પછી પણ આગળ જેટલા જે નંદીશ્વર વગેરેમાં જે છે, બધાને આમાં વંદન કર્યા છે. માનસોત્તર પર્વત પર જે વિરાજમાન છે 4 જિનાલયો, ત્યાંના સર્વેને વંદન કર્યા. પછી 7મો છંદ આવ્યો, એમાં સરસ સિદ્ધક્ષેત્રો, નિર્વાણ ભૂમિઓને સ્મરણ કર્યા. કૈલાસ પર્વત છે, જ્યાંથી આદિનાથ ભગવાન મુક્તિ પધાર્યા. પાવાપુરી, જ્યાંથી મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા. એવી જ રીતે ચંપાપુરીથી વાસુપૂજ્ય ભગવાન અને 20 તીર્થંકરો બાકીના બધા, સમ્ય શિખરજીથી અને નેમિનાથ ભગવાન ગિરનારથી, એમનો પણ ઉલ્લેખ છે. તો આ બધા નિર્વાણ ક્ષેત્રોને પણ આમાં વંદન કર્યા. પછી આ એક છંદ જુદો છે આમાં, પણ આ છંદ બહુ પ્રસિદ્ધ છે, જેમાં પંચકલ્યાણકોના બધા પ્રસંગો યાદ કર્યા છે. યોગર્ભાવતરોત્સવો ભગવતામ, એમ કરીને આ છંદ પણ બહુ પ્રસિદ્ધ છે. 5 કલ્યાણકોના પ્રસંગો. અને છેલ્લો આ પછી સમાપનવાળો છે. એવી રીતે આ મંગલાષ્ટકનો પાઠ કલ્યાણકોમાં, મહોત્સવોમાં વગેરે જે ભવ્ય જીવો નિરંતર પાઠ કરશે, કેમ કે આવા બધા શલાકા પુરુષો, પુણ્ય પુરુષોનું સ્મરણ કરશે, એ અભ્યુદય અને નિશ્રેયસને પામશે. આ ભવમાં અને પરભવમાં પુણ્યશાળી ગણાશે. એવી રીતે આ 9 છંદો છે બધા. થોડીક ચર્ચા આપણે લીધી હતી 1-2 છંદોની, બહુ સંક્ષેપમાં ટૂંકમાં જ વાત કરીએ. પહેલો છંદ છે જો, અર્હંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધેશ્વરા આચાર્યા જૈન શાસનોન્નતિકરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનઃ પ્રતિદિનં કુર્વન્તુ તે મંગલમ. આમાં તો પંચ પરમેષ્ટિઓનો જ ઉલ્લેખ છે. ઇન્દ્રમહિતાઃ ભગવંતઃ અર્હંતો, 100 ઇન્દ્રો દ્વારા જે પૂજિત છે. મહિતાઃ એટલે જેમનો મહિમા ઇન્દ્રો કરે છે. હવે ઇન્દ્રો દ્વારા પૂજિત એટલું એમાં લખ્યું છે. હવે આપણે જ્યારે વિસ્તારમાં ઉતરીએ તો 100 ઇન્દ્રો, ભવનવાસીના, વિંતરવાસીના, જ્યોતિષવાસીના, 16 સ્વર્ગોમાંના બધા ઇન્દ્રો, એ બધા વડે જે વંદિત છે, પૂજિત છે, મહિમાગાન જેમનો કરવામાં આવે છે. એટલે આ તીર્થંકર કેવડીની મુખ્યતાએ ચર્ચા છે. અર્હંતો ભગવંત એટલે તે અર્હંત ભગવંતો જે ઇન્દ્રમહિતા, ઇન્દ્રો પણ જેમનો મહિમા કરે. સિદ્ધાશ્ચ સિદ્ધીશ્વરા, સિદ્ધિના જે ઈશ્વર છે. બોલો, સિદ્ધિ એટલે મોક્ષ, મુક્તિના જે સ્વામી છે, સિદ્ધિના સંપૂર્ણતાના જે અધિપતિ છે, સ્વામી છે, એવા સિદ્ધ ભગવંતો. કેટલો એક જ શબ્દમાં એમનો કેવો ગજબનો વિશેષણ બતાવ્યો.
સિદ્ધીશ્વરાહ, બસ સિદ્ધિના ઈશ્વર, સંપૂર્ણ સિદ્ધત્વને પામેલા તેઓ. આચાર્ય પરમેષ્ઠી અંગે જુઓ, જિન શાસન ઉન્નતિ કરાહ આચાર્યા. કેવા છે આચાર્ય પરમેષ્ઠી ભગવાન? કહે છે જિન શાસનની ઉન્નતિ કરવાવાળા છે. આ વાત અંદરમાંથી આપણને લાગી આવવું જોઈએ. મેં કીધું હતું 15 દિવસ પહેલાં જ્યારે મેં લીધું હતું, સમાજમાં વિદ્વાનનું હોવું એ સમાજનો ઉત્થાન છે. એમાં સામાન્ય વાત નથી. જેવી રીતે ઘરમાં 90-100 વર્ષના ઘરડા જીવતા હોય ને તો એ ઘર ઘર લાગે, ન તો સ્મશાન લાગે. એમ સમાજમાં વિદ્વાન હોય તો સમાજની શોભા છે. સોનગઢની શોભા જેમ ગુરુદેવશ્રીને હૈયાતીમાં હતા ત્યારે ગયા બાદ તો સાવ ભેંકાર, એમ વિદ્વાનો થકી સ્વાધ્યાય ભવનોની શોભા છે. કરોડોના ભવનો માત્ર હોય પણ તત્વજ્ઞાનનું આદાન પ્રદાન ન હોય તો ભેંકાર વીરાન હવેલીઓ છે. ખ્યાલમાં એવું સાહેબ, તમારે શાળામાં શિક્ષક ન હોય તો કેવું લાગે? ભલે ને 10,000 બાળકો હોય અને તમે ટ્રસ્ટીશ્રીઓ બધાએ ત્યાં વિરાજમાન હો, ભણાવનારા શિક્ષક જ નથી. ખ્યાલમાં આવે છે? એટલે જ કહેવાય ગુરુ વિના જ્ઞાન નથી. ખ્યાલમાં આવ્યો? એટલે કહેવાનો અર્થ કે શાસ્ત્રોનો ઉદ્ધાર, આગમ પરમાગમોની રચના, સંઘનું સંચાલન, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠીને માર્ગદર્શન, એમને શિક્ષા, એમને દીક્ષા કોણ આપે? શું રાજુભાઈ, ખ્યાલમાં આવે છે? ઘર પરિવારમાં આપણે ખાનપાનની બાબતમાં એક વસ્તુ જો ન હોય, ચા મૂકો, તમે મસાલો નાખો, બર્શન છે, લાઇટર છે, મસાલો છે, પીવાવાળા છે, સોના ચાંદીની કપ રકાબી છે, બધું જ છે, મૂક્યું. છેલ્લે યાદ આવ્યું કે યાર દૂધ તો છે નહીં. બોલો હવે દૂધની કિંમત સમજાય પછી. ને તો ચા ગાળવા માટે ગળણી જ મળતી નથી. ચા બનીને તૈયાર, પીવો. હવે દરેક વસ્તુની કિંમત છે કે નહીં? જ્યાં સુધી એની કિંમત ન સમજાય ત્યાં સુધી મહેમાન નહીં આવે. એમ આચાર્ય મુનિ ભગવાન તો કહેવા કે જિન શાસનની ઉન્નતિ કરનારા છે, ઊંચાઈએ લઈ જનારા છે. કેમ મોદી સાહેબનો એટલો બોલબાલા? ત્રીજી વખત પીએમ બનીને કેમ દિલ્હીના સિંહાસન પર? એમને જ છે સાહેબ. હા, આજે વિશ્વ સ્તરે તો હવે કિંમત સમજે એને સમજાય ને. જે માણસ 3 કલાક સૂતો હોય અને તોય એમ ભાવના ભાવતો હોય કે મને એવા કોઈ યોગા હોય તો શીખવાડો કે હું 3 કલાક પણ સૂવા માગતો નથી. હું ખાઈશ નહીં, બીજાને ખાવા દઈશ નહીં. પોઈન્ટ સમજાય છે કે દાખલો આપણી નજરોની સામે છે. તો દેશની ઉન્નતિ, દેશનું નામ વિશ્વ કક્ષાએ, વિશ્વગુરુ તરીકે ભારત વર્ષનું નામ. પણ હકીકતમાં છે શું ખબર? હોય ત્યારે એની કિંમત નથી હોતી. હાથમાંથી બધું સરી પડે ને પછી એની કિંમત થાય. સાહેબ બહુ સારા હતા, પણ સાહેબની કિંમત ક્યારે થાય? સાહેબ ગુજરી જાય પછી. એ આચાર્યો છે તો સંઘ ઠેકાણે છે, મુનિ માર્ગ ઠેકાણે છે. નથી હમણાં જ 2 દિવસ પહેલાં દર્શન સાર ગ્રંથનો દાખલો દેવસેન આચાર્ય લખેલ ગ્રંથમાંનો ગુરુદેવશ્રીએ દાખલો આપેલો. જો પદ્મનંદીનાથ વિદેહ ક્ષેત્રે જઈને મુનિ માર્ગનો ઉપદેશ અમને ન લાવ્યા હોત તો અમારો શું થાત? કેટલી કિંમત કરી. ગુરુની કિંમત કરો.
ગુરુના સ્થાને જે છે એની કદર કરો. અને એક વાત રાજુભાઈ, વજ્રલેપ લખીને રાખજો, જેને ગુરુ પ્રત્યે આદર ન હોય, વિદ્વાન પ્રત્યે સન્માન આદર ન હોય, એ જ્ઞાનને માટે પાત્ર જ નથી. અને જીવનમાં કોઈ દી જ્ઞાન મેળવી શકવાના જ નથી. પુસ્તકી જ્ઞાન થશે પણ સમજણ જેને કહીએ નહીં થાય. દુર્યોધને શું કર્યું આખી જિંદગી? હા, ગુરુ દ્રોણનો વિરોધ તો કર્યો, બીજું શું કર્યું એણે? જાય ભણવા, ધનુર્વિદ્યા ભણવા માટે, કેમ કે કૌરવ અને પાંડવો બેઉને શીખવાડતા ને. તો અર્જુન જેવો અર્જુન તો મહારથી બની ગયો, અને આ ભાઈ સાહેબ ખાલી ખમ જ રહ્યો. કેમ કે દુષ્ટતા વિના એને કર્યો શું? ખબર દુષ્ટ કોને કહેવાય? કારણ વિના દ્વેષ ધારણ કરે એનું નામ દુષ્ટ. કોઈ કારણ ન હોય. દ્રોણને શું લેવું દેવું છે એને? પણ એના પ્રત્યે કારણ વિના દુષ્ટતા. એટલે ગુરુ પ્રત્યે, ગુરુ સ્થાને રહેલા વડીલો પ્રત્યે, ગુરુજનો પ્રત્યે, ઉમ્રદરાજ વ્યક્તિઓ પ્રત્યે, વિદ્વાનો પ્રત્યે, પંડિતો પ્રત્યે જે અણગમો, ઈર્ષા, અસૂયા, નકામો દ્વેષ, અનર્થ દંડ, એ ઘોર પાપનું કારણ છે, ઘોર વિરાધના છે. અરે જેના થકી તો ધર્મનું ઉત્થાન છે. રસોઈમાં મીઠાની કિંમત, નમકની કિંમત સી છે એ તો જે જમવા માગે, ખાવા માગે એને ખબર પડે. ખાવા બેસે ત્યારે તો ખબર પડે ને એને ખારાશ નથી, એમાં મીઠું નાખ્યું નથી. બેસીને કેવળ વાતો કરનારને નમકની ક્યાં કિંમત છે? ખ્યાલમાં આવ્યું? તો આચાર્ય પરમેશજી કેવા છે? જેને શાસનની ઉન્નતિ કરનારા છે. પૂજ્યા ઉપાધ્યાયકા, ઉપાધ્યાય કેવા? પૂજ્ય છે, પૂજ્ય પુરુષો છે. કેવું સરસ શબ્દ છે! સમસ્ત સંઘ એમના ચરણોમાં નતમસ્તક થતું હોય. કેમ કે ભણાવે ને, ભણાવવા પ્રત્યે પૂજતાના જ ભાવ હોય. જો અરહંત, સિદ્ધ અને આચાર્ય કોઈના સંદર્ભમાં એ પૂજ્ય શબ્દનો પ્રયોગ નથી કર્યો. ઉપાધ્યાય પરમેષ્ઠી સંબંધમાં કર્યો. બોલા તો છે જ, અરહંત સિદ્ધ તો પૂજ્ય છે જ, આચાર્ય તો પૂજ્ય છે જ, પણ અહીંયા ઉપાધ્યાયમાં સવિશેષ એ શબ્દનો પ્રયોગ કર્યો છે. પૂજ્યા ઉપાધ્યાયકા, ઉપાધ્યાય કેવા છે? કે પૂજ્ય છે. જો કે પૂજ્ય અરહંતને પણ લાગુ પડે, સિદ્ધને પણ લાગુ પડે, આચાર્યને, ઉપાધ્યાયને, સાધુ, સર્વેને એ પૂજ્ય વિશેષણ લાગુ પડે. મધ્ય દીપક છે એ સર્વેને લાગુ પડે. તો આચાર્ય ઉપાધ્યાય પરમેષ્ઠી છે કેવા? શ્રી સિદ્ધાંત સુપાઠકા, કે સિદ્ધાંતના સુપાઠક છે. માત્ર પાઠક નહીં. આ વાતને સમજો, બહુ માર્મિક વાત છે. માત્ર ચોપડીમાં લખેલ છે ને ભણીને બતાવે એ નહીં. સુપાઠકા એટલે એમાં હેય શું, ઉપાદેય શું, કરવા લાયક શું, છોડવા લાયક શું, પ્રયોજનભૂત શું, અપ્રયોજનભૂત શું, એ બરાબર વહેંચણી કરીને સમજાવી જાણે એનું નામ સુપાઠકા. નિયમસારમાં તો ઉપાધ્યાયનું પરમેષ્ઠીનું સ્વરૂપ જે આવ્યું એ ગાથામાં, એ ગાથામાં તો એવું સ્પષ્ટ લખેલું છે, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ ભેદાભેદ રત્નત્રય બધું જ છે. પણ એમાંનું કરવા લાયક શું, છોડવા લાયક શું, એ બધો જ બરાબર સારા સારનો વાંચન વિચાર કરીને સંઘને, શિષ્યને સમજાવનારા એને સુપાઠક કહેવામાં આવે છે, ઉપાધ્યાય કહેવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? તો ઉપાધ્યાય પરમેષ્ઠી શ્રી સિદ્ધાંત સુપાઠ, કેટલો સરસ શબ્દ છે.
સિદ્ધાંતના સુપાઠક છે. શ્રી એટલે લક્ષ્મી, વિતરાગતા સંપન્ન, સર્વજ્ઞતા સંપન્ન જે સિદ્ધાંત છે, જેને અંતે સિદ્ધ જ થઈ જવાય એવો ઉપાય છે, માર્ગ છે, એના જે સુપાઠક, સારા એવા વાંચનકાર, વિચારનારા, ભણાવનારા ઉપાધ્યાય પરમેશજી. અને રત્નત્રય આરાધકા મુનિવરાહ, છેલ્લા 2 સ્વાધ્યાયો આપણા રત્નત્રયની જ આરાધના કરનારા. બોલો, 28 મૂળ ગુણની આરાધના કરનારા એમ નથી કીધું, રત્નત્રયની આરાધના કરનારા. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અદ્ભુત આત્મકેલી કરનારા એવા રત્નત્રયના આરાધક પંચ એતે પરમેષ્ઠિન. એટલે પંચ એતે એટલે એતે પંચ પરમેષ્ઠિન, આ 5 પરમેષ્ઠિઓ પ્રતિદિનમ કુર્વંતુ તે મંગલમ, કે અમારું પ્રતિદિવસ મંગલ કરો. ટૂંકમાં હંમેશને માટે એમના આશીર્વચનો આપણા ઉપર રહે એવા આશીર્વચન આ પહેલાં પાઠમાં કર્યું. બીજો પણ એના સંદર્ભમાં જ છે, એ બહુ સરસ છે. શ્રીમન નમ્ર સુરા સુરેન્દ્ર મુકુટ પ્રદ્યોત રત્ન પ્રભા, એટલે लक्ष्मी से संयुक्त नम्रीभूत देवेंद्रों और असुरेंद्रों के मुकुटों के चमकदार रत्नों की कांति से सुशोभित चरणों के नख रूपी चंद्रमा है. આ શું કહે છે? બધા સ્વર્ગના જે હોય ને, સ્વર્ગના જે દેવો ઇન્દ્રો બધા એમના ચરણોમાં નતમસ્તક થાય, તો સુરાસુર જે હોય, મુકુટ જે પહેરેલા હોય, પ્રદ્યોત રત્ન પ્રભા, એ મુકુટોમાં ચમકદાર જે રત્નો હોય એ કાંતિથી સુશોભિત હોય, એ સુશોભિત ચરણો કે નખરૂપી ચંદ્રમા, એટલે એમના નખ, એમનામાં મુકુટ ઝૂકતા હોય ને, એ જાણે કે ચંદ્રમા હોય એમ. એટલે એમનો સર્વોત્કૃષ્ટ પૂજ્ય પદપણું. और प्रवचन अम्बोधिंदव, जो प्रवचन रूपी समुद्र को वृद्धिंगत करने के लिए चंद्रमा के समान है, જે સ્થાયી છે. જો આ સિદ્ધોનો વિશેષણ છે, બહુ માર્મિક છે. આ પ્રવચનરૂપી સમુદ્ર જે છે, જો કે અરહંતોને પણ લાગુ પડે, તીર્થંકર અરહંતને લાગુ પડે. અહીંયા તો સિદ્ધ ભગવંતોની મુખ્યતા એને વૃદ્ધિંગત કરવા માટે ચંદ્રમા કે સમાન હૈ, ચંદ્રમા સમાન, અથવા આચાર્ય પરમેશ્વરને વિશેષ લાગુ પડે, કેમ કે માર્ગદર્શન પૂરું પાડે ને સંઘને. સ્થાયી ન એટલે તેઓ હંમેશા સ્થિત છે, હાજર છે. યોગી જનૈ સ્તુત્યા, યોગીજનો દ્વારા જે સ્તુતિને પ્રાપ્ત થયેલા છે. જીન સિદ્ધ સૂરી નુગતા, જો જીન સિદ્ધ સૂરી, જીન એટલે અરહંત, સિદ્ધ એટલે સિદ્ધ, સૂરી એટલે આચાર્ય. આ ત્રણેય આચાર્ય, આ ત્રણેયના અનુગામી કોણ કહે છે? પાઠકા સાધવ, એટલે પાઠક, પાઠક એટલે ઉપાધ્યાય અને સાધુ, એ સભી તુમારા મંગલ કરે. આમાં પણ 5 પરમેશ્વરની વાત આવી. ઉપરે એમના સ્વરૂપ બતાવ્યા, અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને અહીંયા ખાસ કરીને અરહંત, સિદ્ધ અને આચાર્ય, એ ત્રણેયના અનુસરણ કરનારા, અનુગામી એવા ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી અમારો મંગલ કરે. તો બંને શ્લોકોમાં 5 પરમેષ્ઠીઓ અમારા ઉપર હંમેશને માટે આશીર્વચન આપે એવી ભાવના એમાં વ્યક્ત કરી છે. વિરામ લેશું, આપણે બંને શ્લોકોનો પાઠ કરીએ. શ્રીમન્નમ્ર સુરાસુરે, પહેલો હરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ સિદ્ધેશ્વરા આચાર્યાજીન શાસનોન્નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ તે મંગલમ. શ્રીમન્નમ્ર સુરાસુરેન્દ્રમુકુટ પ્રદ્યોતરત્ન પ્રભા ભાસ્વત્પાદનખેન્દવ પ્રવચના બોધિન્દવ સ્થાયિન
हे सर्वे जिनसिद्धसूर्यनुगता स्ते पाठका साधवः स्तुत्या योगिजनैश्च पञ्चगुरवः कुर्वन्तु ते मङ्गलं कुर्वन्तु ते मङ्गलम्. ओम नमः सिद्धेभ्यः.